નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયા છીએ GSSB ની 2019ના 25 ક્વેશ્ચનનું આપણે ઓલરેડી સોલ્યુશન કરી દીધું છે, બરાબર છે. અત્યારે ખાસ એક વસ્તુ મારે એ કહેવાની છે કે આજે ફૂડ સેફ્ટી ઓફિસરનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર કન્ડક્ટ થઈ ગયું, બરાબર છે. તો નોલેજ સંકુલની જોડે જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હતા એ દરેક વિદ્યાર્થી મિત્રોનો સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો છે. એમનું એવું કહેવું હતું કે જે પણ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું એમાંથી મેક્સિમમ કવર અપ થઈ ગયેલું હોય એવું અમને એક્ઝામની અંદર શો અપ થયું છે, બરાબર છે. તો દરેક વિદ્યાર્થી મિત્રને જે પણ વિદ્યાર્થી મિત્ર ફૂડ સેફ્ટી ઓફિસરની એક્ઝામ આપીને બહાર નીકળ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રને ખૂબ ખૂબ અભિનંદન. અને આઈ હોપ કે નોલેજ સંકુલના મેક્સિમમ સ્ટુડન્ટો એમાંથી પાસ આઉટ થાય, બરાબર છે. હવે આપણે 25 ક્વેશ્ચન ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ, બરાબર છે. હવે આપણે કવર કરવાના છે 26 નંબરના ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરશું આ વિડીયો, બરાબર. હવે જે આવનારી GPSSB ની જે એક્ઝામ છે એ અને SMC, બરાબર. GPSSB ની તો એક્ઝામની ડેટ આપણે ડિક્લેર થઈ ગઈ છે, બરાબર છે. હવે 20 કરતા બી ઓછા દિવસ છે, તો એના અનુસંધાને જ આપણે આ PYQ સિરીઝ શરૂ કરેલી છે, ઓકે. અને SMC ની પણ એક્ઝામ ટૂંક સમયમાં જ કન્ડક્ટ થાય એવા ચાન્સીસ છે. તો બંને એક્ઝામની આપણે પૂરજોશમાં તૈયારી કરશું, ઓકે. ચલો, તો યસ, આપણે 26 નંબરના ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરવાની છે આજનો વિડીયો. તો શું છે 26 નંબરનો ક્વેશ્ચન એ જોઈ લઈએ આપણે પહેલા. હુ ઇઝ credited with proposing the theory of inheritance of acquired character? ઓકે, અહીં આપણને શું પૂછેલું છે? ઉપાર્જિત લક્ષણોના વારસાના સિદ્ધાંત આપવાનો શ્રેય કોને જાય છે? કોણે આ વસ્તુ કીધેલી હતી? જીન બેપ્સ્ટીન લેમાર્ક, જ્યોર્જ મંડલ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કે ચાર્લ્સ ડાર્વિન? ઓકે, ચાર્લ્સ ડાર્વિન આપણે 10માની અંદર 9મા 10માની અંદર આપણને આવતું હતું આ વસ્તુ કે ચાર્લ્સ ડાર્વિન જે ઉત્ક્રાંતિવાદનો નિયમો આપણને આપેલા હતા, બરાબર છે. પણ અહીંયા પૂછેલું છે ઇનહેરિટન્સ થિયરી કોણે આપી? ઓકે, તો એનો જવાબ સાચો છે ઓપ્શન એ, ઓકે, જીન બેપ્સ્ટીન લેમાર્ક. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો, આ બહુ મસ્ત ક્વેશ્ચન છે, બ્લડ બેંક રિલેટેડ ક્વેશ્ચન છે, ઓકે. તો આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ મેચિંગ એન્ટીકોઅગ્યુલન્ટ એન્ડ ધેર એક્સપાયરી પીરિયડ બેઝડ ઓન ધ પ્રોવાઇડેડ ડેટા. અહીં આપણને આપેલું છે ABCD અને 1 2 3 4. હવે ABCD ને આપણે જોઈએ તો A ની અંદર ACD છે, B ની અંદર CPD છે, C ની અંદર CPDA છે અને D ની અંદર હિપેરિન છે. જ્યારે ઓપ્શનની અંદર આપણને આપેલું છે એકની અંદર 28 ડેઝ, 2 ની અંદર 35 ડેઝ, 3 ની અંદર 21 ડેઝ અને 4 ની અંદર 48 અવર્સ. તો અહીંયા આપણને 4 ઓપ્શન જે આપેલા છે તો એના રિલેટેડ આપણે શું કરવાનું છે? મેચ કરવાનું છે, ઓકે. તો મેચ કરતા પહેલા આપણે એના સાચો જવાબ જોઈ લઈએ, ત્યારબાદ આપણે એને મેચ કરશું. જે પણ વિદ્યાર્થી મિત્રને જો આવડતું હોય તો એ કોમેન્ટ કરી શકે છે. વિડીયોને પોઝ કરવાનો છે અને આ રિલેટેડ જે પણ ક્વેશ્ચન સાચો છે ABCD તો એ કોમેન્ટ કરી શકે છે. ચલો, આપણે સાચો જવાબ જોઈએ પહેલા. તો સાચો જવાબ છે ઓપ્શન સી. તો ઓપ્શન સી માં શું કીધેલું છે? એ જે છે ઇટ મીન્સ કે એ ને છે એસીડી નો શું છે ઓપ્શન, મતલબ 3, મતલબ 21 દિવસ. એસીડી ના 21 દિવસ એક્સપાયરી માટે હોય છે, CPD ના 28 ડેઝ, CPDA ના સૌથી મેક્સિમમ 35 ડેઝ હોય છે અને હિપેરિનના 48 અવર્સ હોય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સિંગલ વસ્તુ પણ પૂછાય છે, ઓકે. સિંગલ વસ્તુ પણ એક્ઝામની અંદર પૂછાય છે, એટલે આપણે યાદ રાખવાનું છે. હવે આની અંદર કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે શું કરી શકીએ છીએ? તો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આ બધાના નામ તમારે કોમેન્ટ કરવાના છે, ઓકે. ACD નું નામ, CPDA નું નામ, CPDA નું નામ, બરાબર છે.
હિપેરિન તો આપણે લાસ્ટ વિડીયોમાં પણ પૂછેલું હતું મેં તમને, બરાબર છે, કે હિપેરિન એ શું છે આપણા બોડી રિલેટેડ. એ ક્વેશ્ચન મેં તમને પૂછેલો. તો દરેક વિદ્યાર્થી મિત્રને આજે પણ ફરીથી પૂછું છું કે હિપેરિન બોડી રિલેટેડ શું છે. જે વિદ્યાર્થી મિત્રએ કોમેન્ટ ના કરી હોય તો એ વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરી શકે છે. આ 4 ક્વેશ્ચનના જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાના રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which specific chemical bond joined two monosaccharide together to form a disaccharide? બરાબર છે. બે મોનોસેકેરાઇડ ના સિંગલ મોલેક્યુલ હોય છે, એ તો જોઈન્ટ થાય, બરાબર છે, ડાયસેકેરાઇડ બને છે. તો કયા બોન્ડ વચ્ચેથી બને છે? જે વચ્ચેનો જે બોન્ડ હોય છે, જોઈન્ટ થાય છે, તો કયો બોન્ડ હોય છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રને આવડે એવો ક્વેશ્ચન છે. ઈસ્ટર બોન્ડ, પેપ્ટાઇડ બોન્ડ, ઓકે, જસ્ટ અ મિનિટ, પેપ્ટાઇડ બોન્ડ, ગ્લાયકોસિલિક બોન્ડ અને હાઇડ્રોજન બોન્ડ. ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગ્લાયકોસિલિક બોન્ડ. Glycosilic bond are covalent bond that link carbohydrate molecules. Okay, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 29 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which serum constitute significantly degrades if left at room temperature for 8 hours before processing? આ વસ્તુ મેં તમને એક વિડીયોની અંદર કીધેલી હતી, બરાબર છે, કે ગ્લુકોઝ જે હોય છે, આનો સાચો જવાબ ગ્લુકોઝ છે. હું અત્યારથી કહી દઉં છું. તો ગ્લુકોઝ જે છે એ એનું જે ડિગ્રેડેશન હોય છે 8 કલાક સુધી એનું રિઝલ્ટ જે હોય છે એ સચવાઈ રહે છે. ઓકે, ચલો તો ઓપ્શન આપણને આપેલા છે. ટ્રાઇગ્લિસરાઇડ છે, કોલેસ્ટ્રોલ છે અને ક્રિએટિનિન છે. પણ એનો સાચો જવાબ છે ગ્લુકોઝ. શા માટે ગ્લુકોઝ છે? તો ગ્લાયકોલિસિસ બાય બ્લડ સેલ્સ કોન્સ્ટિટ્યુઅન્ટ ઇન ધ ટ્યુબ reduce the glucose levels over time. બરાબર છે. ગ્લુકોઝ લેવલનું જે ઓવર ટાઈમ શું થાય છે? રિડ્યુસ થાય છે. પણ 8 કલાક સુધી શું હોય છે? એઝ ઇટ ઇઝ રહે છે અને ત્યાર પછી એનું રિડ્યુસિંગ વધી જતું હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Which non-metal is primarily used in process of vulcanization to make rubber tougher? બરાબર છે. રબરને ટફર બનાવવા માટે શું વપરાય છે એ પૂછેલું છે. આ કેમેસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન અને કાર્બન. તો આનો સાચો જવાબ જોઈ લઈએ. સાચો જવાબ છે ઓપ્શન બી, સલ્ફર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. In case of severe anemia, why are packed red cell preferred over whole blood for transfusion? ઓકે, જ્યારે સિવિયર એનિમિયા ટાઈપની કન્ડિશન હોય છે ત્યારે પેક સેલ જે છે, પેક રેડ સેલ, એ પ્રિફર કરવામાં આવે છે, બરાબર છે. હોલ બ્લડ જો આપીએ, બરાબર છે, એના કરતા પણ ડોક્ટર શું પ્રિફર કરે છે? પેક રેડ સેલ પ્રિફર કરતા હોય છે. તો એના માટે ઓપ્શન છે ટુ પ્રિવેન્ટ ઇમ્યુનાઇઝેશન, ટુ પ્રિવેન્ટ સર્ક્યુલેટરી ઓવરલોડ, ટુ પ્રિવેન્ટ હિમોલિસિસ કે ટુ ઇન્ક્રીઝ બ્લડ પીએચ. 4 ઓપ્શન છે. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, બરાબર છે. આવા ટાઈપના ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં આવે તો તમારે આ ટાઈપના ક્વેશ્ચનને લોજિકલી વિચારીને એટેન્ડ કરવા પડશે. ઓકે, તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, ટુ પ્રિવેન્ટ સર્ક્યુલેટરી ઓવરલોડ. શા માટે? જો આપણે હોલ બ્લડ આપીએ છીએ તો પેશન્ટને જરૂર છે ઓનલી રેડ સેલની, બરાબર છે. જો આપણે હોલ બ્લડ આપીએ તો હોલ બ્લડની અંદર શું હોય છે? પ્લેટલેટ્સ પણ હશે, બરાબર છે, ડબ્લ્યુબીસી પણ હશે. તો શું થઈ જશે? બીજી વસ્તુનો ઓવરલોડ થઈ જશે, જે આપણે પેશન્ટને જરૂરિયાત નથી. તો પેશન્ટને શું જરૂરી છે? આરબીસી જરૂરી છે. તો આરબીસી જરૂરી હોય તો ફક્ત ને ફક્ત પેક રેડ સેલ જ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે. ઓકે, સમજ પડી છે વિદ્યાર્થી મિત્રો? યસ નો જવાબ આપજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 32. Which of the following molecules cannot form long chain polymer within living cell? લિવિંગ સેલની અંદર નીચેનામાંથી કઈ વસ્તુ લોંગ ચેઇન પોલિમર બનાવતું નથી? મોનોસેકેરાઇડ, ફેટી એસિડ, એમિનો એસિડ કે રાઇબોન્યુક્લિયોટાઇડ્સ.
ચારમાંથી કઈ વસ્તુ જે છે લોંગ ચેન પોલિમર બનાવતું નથી? તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફેટી એસિડ જે છે એ બનાવતું નથી. બીકોઝ ફેટી એસિડ ફોર્મ લાર્જ એગ્રીગેટ લાઇક ટ્રાઇગ્લિસરાઇડ બટ નોટ ટ્રુ કોવેલેન્ટ પોલિમર. ઓકે, આ ખાસ વસ્તુ યાદ રાખજો, કાઉન્ટર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 33 નંબરનો ક્વેશ્ચન છે, into which form is bilirubin primarily converted inside the liver for excretion? ઓકે, લીવર ની અંદર બિલીરુબિન જે પૂછેલું છે, બરાબર છે. અહીં આપણને બિલીરુબિન પૂછેલું છે લીવરની અંદર, તો કયા ફોર્મમાં એક્સક્રીશન થાય છે? બરાબર છે, કન્વર્ટ થાય ને પછી એક્સક્રીશન થાય. તો બિલીરુબિન આલ્બ્યુમિન કોમ્પ્લેક્સ, યુરોબિલિનોજન, બિલીરુબિન ડાયગ્લુક્રોનિક અને ફ્રી યુરોબિલિનોજન. તો આનો સાચો જવાબ શું છે એ જોઈએ આપણે. આનો સાચો જવાબ છે ઓપ્શન સી. ઓકે, ઓપ્શન સી, બિલીરુબિન ડાયગ્લુકોયોર્નિક. ઓકે, તો કોન્જ્યુગેશન વિથ ગ્લુક્યોરોનિક એસિડ મેક્સ બિલિરુબિન વોટર સોલ્યુબલ. શું થઈ જાય છે? જે કોમ્પ્લેક્સ હોય છે એ વોટર સોલ્યુબલ થઈ જાય છે, અને વોટર સોલ્યુબલ થઈ જાય ત્યારબાદ એ શું થઈ જાય છે? એક્સક્રીશન થવામાં ઈઝી પડતું હોય છે. ચલો, બહુ જ મસ્ત ક્વેશ્ચન હતો. ચલો 34 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. આ પણ સારો ક્વેશ્ચન છે, બ્લડ રિલેટેડ ક્વેશ્ચન છે. In the condition known as hereditary spherocytosis, which red cells index is typically decreased? નીચેનામાંથી કયો પેરામીટર ડિક્રીઝ થતો હોય છે હેરિડિટરી સ્પેરોસાઇટોસિસ? MCV, MCH, MCHC અને MPV. ઓકે, આ એક કહેવાય ને કે થોડો ઘણો પેથોલોજીકલ ક્વેશ્ચન છે, બટ આપણે એને એટેન્ડ કરવાનો છે. ચલો, તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, MCHC. બરાબર છે, MCHC may actually increase or stay normal in spherocytosis. બરાબર છે, but standard testing often not variation in red cell indices. ઓકે, તો સ્પેરોસાઇટોસિસમાં MCHC ખરેખર વધી શકે છે અથવા સામાન્ય રહી શકે છે, પરંતુ પ્રમાણભૂત પરીક્ષણ ઘણીવાર લાલ કોષ સૂચકમાં ભિન્નતા નોંધે છે. જેથી કરીને અહીંયા આપણને શું કહેવામાં આવેલું છે? એક્ઝામિનરને પેથોલોજી રિલેટેડ એક્ઝામિનર હશે તો એને જો ક્વેશ્ચન કાઢેલો હશે તો એમાં હેરિડિટરી સ્પેરોસાઇટોસિસમાં MCHC નું જે પેરામીટર છે એ ડિક્રીઝ જોવા મળતું હોય છે. બરાબર. ચલો, હવે મારે એક વાત એ કહેવાની હતી કે કાઉન્ટર ક્વેશ્ચનમાં આપણને આની જે કહેવાય ને કે કેલ્ક્યુલેશન પૂછાતી હોય છે MCHC ની, MCV ની. ઓકે, તો આ વસ્તુની તમારે મને કોમેન્ટ કરીને જણાવવાની છે કે MCHC નું કેલ્ક્યુલેશન શું છે, સાથે સાથે નોર્મલ રેન્જ પણ તમારે કહેવાની છે. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે MCHC, MCV ની જે કેલ્ક્યુલેશન અને નોર્મલ રેન્જ. ઘણીવાર એક્ઝામમાં શું થતું હોય છે કે તમને PCV ની વેલ્યુ આપી દીધેલી હોય છે, ઓકે, HB ની વેલ્યુ આપી દીધેલી હોય છે, RBC ની વેલ્યુ આપી દીધી હોય છે, અને તમને કહેવામાં આવે છે કે તમારે હવે આમાંથી MCV અને MCHC શોધવાનું હોય છે. તો જ્યારે તમે કેલ્ક્યુલેશન, તમને ફોર્મ્યુલા ખબર હશે તો જ તમે એનો સાચો જવાબ આપી શકો છો. આ ટાઈપના ક્વેશ્ચન 2 વાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે. ઓકે, જેથી કરીને હું તમને ઇન્સિસ્ટ કરું છું કે તમારે આની કેલ્ક્યુલેશન અને નોર્મલ રેન્જ સહિત તમારે યાદ રાખવાની છે. સાથે સાથે યુનિટ પણ યાદ રાખજો કે યુનિટ પણ આના અલગ અલગ હોય છે, અમુકના પર્સન્ટેજ છે, અમુકના ફેમ્ટોલીટર છે. બરાબર છે, તો એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. જે તમે કોમેન્ટ કરશો તો તમને યાદ રહી જશે ઇઝીલી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 35. What is the specific combination of dye used to prepare Leishman stain? ઓકે, હવે આપણને સ્ટેન રિલેટેડ પૂછેલું કે બેઝિક સ્ટેન રિલેટેડ બેઝિક ક્વેશ્ચન છે કે લિસ્માન સ્ટેન કેવી રીતના બનાવવામાં આવે છે. બરાબર છે, એના ઇન્ગ્રેડિયન્ટ શું છે? તો અહીંયા ઓપ્શન છે જેન્સન વાયોલેટ પ્લસ ઇયોસિન, સેફ્રાઇનિન પ્લસ મિથિલિન બ્લુ, મિથિલિન બ્લુ પ્લસ ઇયોસિન કે ક્રેસાઇલ બ્લુ પ્લસ ઇયોસિન. ઓકે, ઓપ્શન કન્ફ્યુઝિંગ ટાઈપના ઓપ્શન છે, પણ આપણે જો
બેઝિક વાંચેલું હશે તો આપણને આનો જવાબ આવડશે. ઓકે, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, મિથિલિન બ્લુ વિથ ઇઓસિન. તો એના દ્વારા આપણને શું મળશે? લેસમાન સ્ટેઇન મળશે. લેસમાન સ્ટેઇનનું આ બે ઇન્ગ્રેડિયન્ટ, મેન બે ઇન્ગ્રેડિયન્ટ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 36 છે, વોટ ઇઝ ધ નોર્મલ રેફરન્સ રેન્જ કોન્સન્ટ્રેશન ઓફ સીરમ બિલિરુબિન ઇન અ હેલ્ધી એડલ્ટ? બરાબર છે, આ ખાસ વસ્તુ યાદ રાખજો. બરાબર, આખા ક્વેશ્ચન આપણે વાંચવાના છે. ઓકે, ઘણીવાર શું પૂછે છે? બિલિરુબિન પૂછે છે, ઘણીવાર ઇનડાયરેક્ટ બિલિરુબિન પૂછે છે, ઘણીવાર ડાયરેક્ટ બિલિરુબિન પૂછે છે. તો દરેકની અલગ અલગ નોર્મલ રેન્જ હોય છે. તો અહીંયા આપણને સીરમ બિલિરુબિન પૂછી છે, ઇટ મીન્સ કે ટોટલ બિલિરુબિન. તો ટોટલ બિલિરુબિનની નોર્મલ રેન્જ શું છે? અહીંયા ઓપ્શન છે 0.2 ટુ 1.0, 0.5 ટુ 1.6, 1.5 1.0 ટુ 5.0 અને 0.01 ટુ 0.1 mg પર dl. ઓકે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, 0.2 ટુ 1.0 mg પર dl. ઓકે, normal total bilirubin level generally range between 0.2 to 1.0. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇનડાયરેક્ટ બિલિરુબિનની પણ રેન્જ જે છે તમારે કોમેન્ટ કરવાની રહેશે અને ડાયરેક્ટ બિલિરુબિનની રેન્જ, નોર્મલ રેન્જ જે છે એ પણ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હવે કેલ્ક્યુલેટેડ સ્ટેટિસ્ટિક ક્વેશ્ચન આવેલો છે અને કેમેસ્ટ્રી રિલેટેડ છે. આમાં બહુ વધારે ધ્યાન નહીં આપીએ, પણ શું હોય છે જોઈ લઈએ. હાઉ મચ સોડિયમ ક્લોરાઇડ માસ ઇઝ નીડેડ ટુ પ્રિપેર 1 liter ઓફ 0.5 મોલર NaCl સોલ્યુશન? બરાબર, 0.5 મોલર NaCl સોલ્યુશન બનાવવા માટે આપણે 1 લિટરમાં કેટલું સોડિયમ ક્લોરાઇડ માસ જોઈશે? ઓકે, તો એનો સાચો જવાબ છે, કેલ્ક્યુલેશન જેને પણ વિદ્યાર્થી મિત્રો આવડતી હોય એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે કે કેવી રીતના કેલ્ક્યુલેશન થતી હોય છે. અને આપણો સાચો જવાબ છે 29.22. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન છે 38 નંબરનો, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ રિગાર્ડિંગ RH નેગેટિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન? ઓકે, નીચે આપણને સ્ટેટમેન્ટ આપેલા છે, એમાંથી RH નેગેટિવ માટે કયું સ્ટેટમેન્ટ સાચું છે? ઓપ્શન છે, can be given to RH positive recipient, can be given to RH negative recipient. અહીં આપણને આપેલું છે બોથ A અને B, મતલબ આ પણ A અને B બંને સાચા છે. અને D માં છે none of the above. ઓકે, તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. ઇટ મીન્સ કે બંને સાચા છે, એ પણ સાચું છે અને બી પણ સાચું છે. ઓકે, પણ તમે ધારો કે ફોર એક્ઝામ્પલ એ ઓપ્શન ટીક કરીને આવી જાઓ, પહેલું જ ઓપ્શન વાંચો અને તમને સાચો લાગે અને ટીક કરીને આવી જાઓ તો તમારો જવાબ ખોટો પડે છે, બીકોઝ બી પણ સાચું છે. જેથી કરીને આપણો ઓપ્શન કયો સાચો રહેશે? સી, કારણ કે એમાં શું કીધેલું છે? બોથ એ એન્ડ બી સાચા છે. એટલે દરેક ઓપ્શન આપણે વાંચવાના રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન 39, in a laboratory setting, which method is used for the collection of hydrogen gas due to its low density and insolubility? ઓકે, અહીં આપણને ઓપ્શન આપેલા છે ક્રિસ્ટલાઇઝેશન, ડાઉનવર્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ વોટર, સબલિમિટેશન એન્ડ અપવર્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ વોટર. ઓકે, તો આનો સાચો જવાબ જોઈ લઈએ. આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડાઉનવર્ડ ડિસ્પ્લેસમેન્ટ ઓફ વોટર. જ્યારે આપણે હાઇડ્રોજન ઇઝ લાઇટર ધેન વોટર does not dissolve in it, allowing for downward displacement collection. Okay, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 40, what is the strictly maintained normal pH range of human blood? કેટલી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આર યુ એગ્રી વિથ મી? યસ ઓર નો? કેટલી વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, બટ અહીંયા ઓપ્શન તમને કન્ફ્યુઝિંગ કરાવશે. બરાબર છે, પોઈન્ટમાં તમને પૂછેલું છે 7.15 ટુ 7.25, 7.452, 452, 7.55, 7.35 ટુ 7.45 અને 7.20 ટુ 7.30 છે ને કન્ફ્યુઝિંગ, થોડા માટે તમને કન્ફ્યુઝ કરે છે.
તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એકદમ એક્યુરેટ જે હોય ને એ ટાઈપનું પૂછેલું છે. 7.35 ટુ 7.45 એ એકચ્યુઅલ રેન્જ છે બ્લડની પીએચ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 41 નંબરનો ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ બેક્ટેરિયા ફ્રોમ ધ ફોલોઈંગ ધેટ ઇઝ નોટ કેપ્સ્યુલેટેડ. કેપ્સ્યુલેટેડ નથી. ઓકે, ન્યુમોકોકસ, ક્લેપ્સેલિયા, વિબ્રિયો કોલેરા અને એચ ઇન્ફ્લુએન્ઝા. બરાબર છે. માઇક્રોબાયોલોજીની અંદર આ ટાઈપના બેઝિક ક્વેશ્ચન પૂછાતા હોય છે કે કેવી રીતના પૂછે, નીચેનામાંથી કયા બેક્ટેરિયા મોટાઇલ છે, નીચેનામાંથી કયા બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે, નીચેનામાંથી કયા બેક્ટેરિયા આ ટાઈપનું કેપ્સ્યુલેટેડ છે, નોન કેપ્સ્યુલેટેડ છે. એ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ના કે સ્ટેપ્ટોકોકસ જે છે એનું વિર્યુલન્સ જે છે એનું નામ શું છે, એવી રીતના ક્વેશ્ચન બહુ જ ઓછા પૂછાતા હોય છે. આવા ક્વેશ્ચન બેઝિક ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે. બરાબર. એટલે જેટલા પણ તમે ઓર્ગેનિઝમ કરતા હોય છો, બરાબર, માઇક્રો ઓર્ગેનિઝમ જેટલા પણ કરતા હોય છો, તો એ પોઝિટિવ ગ્રામ પોઝિટિવ છે, નેગેટિવ છે, એ ખાસ યાદ રાખવાનું છે. મોટાઇલ છે કે નોન મોટાઇલ છે એ યાદ રાખવાનું છે. પ્લસ એનું કેપ્સ્યુલેટેડ છે, નોન કેપ્સ્યુલેટેડ એ યાદ રાખવાનું છે. કયા ડિઝીઝ કોઝ કરે છે સ્પેસિફિક એ યાદ રાખવાનું છે. ઓકે, આટલી વસ્તુ તો તમારે યાદ રાખવાની છે. ચલો, તો આનો સાચો જવાબ આપણે જોઈ લઈએ. એનો સાચો જવાબ છે ઓપ્શન સી. ઓકે, વિબ્રિયો કોલેરા. તો વિબ્રિયો કોલેરા ઇઝ અ નોન કેપ્સ્યુલેટેડ મોટાઇલ ઓર્ગેનિઝમ. ઓકે, ચલો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણને શું આમાંથી જોઈ શકીએ છીએ? તો કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આપણે જોઈ શકીએ કે આની જે મોટિલિટી હોય છે એ કેવી હોય છે. બરાબર, એ તમારે કોમેન્ટ કરવાની રહેશે. ચલો, બીજી વસ્તુ, વિબ્રિયો કોલેરા જે છે એ કેવા ટાઈપનો રોગ છે? જેમ કે એપિડેમિક છે, પેન્ડેમિક છે. ઓકે, એપિડેમિક, પેન્ડેમિક, કઈ ટાઈપનો રોગ છે? બરાબર છે, એ તમારે મને કોમેન્ટ સર્ચ કરીને કરવાનું છે. ઓકે, આ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એટલે હું તમને કહું છું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 42. Automatic cell counter can determine various hematological parameter except for which of the following? ઓકે, નીચે બધા છે એમાંથી 3 જે છે એ તમને સેલ કાઉન્ટર આપે છે, બરાબર, પેરામીટર. પણ એક વસ્તુ જે છે એ નથી આપતું. તો એ કઈ વસ્તુ છે? એક્સેપ્ટ પૂછેલો છે, એટલે અહીંયા લાલ આરબીસી છે, હિમોગ્લોબિન છે, વ્હાઇટ બ્લડ સેલ છે અને ESR છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બધી જ વસ્તુ આપે છે, ફક્ત અને ફક્ત ESR છે એ આપણને સેલ કાઉન્ટરમાં મળતું નથી. એટલે આમાં વધારે આપણે ટાઈમ સ્પેન્ડ કરીશું નહીં. ઓકે, ચલ, હા, એક ક્વેશ્ચન આના પરથી કાઉન્ટર ક્વેશ્ચન બને કે સેલ કાઉન્ટર જે છે એનો પ્રિન્સિપલ શું હોય છે, કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, એ તમારે મને કોમેન્ટ કરવાની છે. એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. સર્ચ કરીને યાદ રાખજો, કોમેન્ટ કરજો. ચલો નેક્સ્ટ 43 નંબરનો ક્વેશ્ચન જોઈએ. In which of the following chemical reaction is a substitution reaction possible? નીચેનામાંથી. ઓકે, NaCl સોલ્યુશન પ્લસ કોપર, MgCl2 સોલ્યુશન પ્લસ આલ્બ્યુમિન, FeSO4 પ્લસ સિલ્વર અને AgNO3 પ્લસ કોપર. તો કેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે, બહુ ટાઈમ સ્પેન્ડ નથી કરવો. એનો સાચો જવાબ છે AgNO3 સોલ્યુશન પ્લસ કોપર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 44, પાછો કેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે. Which metal are typically concentrated or refined from their ores using the liquefaction method? Copper, tin, lead, iron અને એલ્યુમિનિયમ એન્ડ મેગ્નેશિયમ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટીન એન્ડ લેડ. કેમિસ્ટ્રી રિલેટેડ ક્વેશ્ચન છે, આપણે આગળ વધીશું. ચલો, 45 નંબરનો મોલેક્યુલર રિલેટેડ ક્વેશ્ચન છે. ન્યુક્લિક એસિડ, DNA or RNA are experimentally analyzed based on their ability to absorb light at which specific
સ્પેક્ટ્રમ, કયા સ્પેસિફિક સ્પેક્ટ્રમ પર એ એનાલાઇઝ થાય છે? મોલેક્યુલર વેટ ડિસ્ટ્રીબ્યુશન, એબ્ઝોર્પ્શન ઓફ વિઝિબલ લાઇટ, એબ્ઝોર્પ્શન ઓફ યુવી લાઇટ એટ 260 નેનોમીટર સ્પેસિફિકેશન આપેલું છે આમાં, અને ઇન્ફ્રારેડ લાઇટ રિફ્લેક્શન. તો આનો સાચો જવાબ શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, એબ્ઝોર્પ્શન ઓફ યુવી લાઇટ એટ 260 નેનોમીટર. ખાસ યાદ રાખીશું. ઓકે, ન્યુક્લિક એસિડ શો સ્ટ્રોંગ એબ્સોર્પ્શન ઓફ અલ્ટ્રાવાયોલેટ લાઇટ particularly at 260 નેનોમીટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 46. Which of the following stain is not typically used for staining a peripheral blood smear? બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. ઓકે, ઓપ્શન છે લિસ્માન સ્ટેન, જીમ્સા સ્ટેન, રાઇટ સ્ટેન કે જેનર સ્ટેન. ટિપિકલી કઈ વસ્તુ જે છે, મતલબ પેરિફેરલ પીએસએમપી માટે આપણે યુઝ નથી કરતા? કયું સ્ટેન છે? આપણે મોસ્ટલી કયું સ્ટેન યુઝ કરીએ? જીમ્સા અને ફિલ સ્ટેન. ઓકે, અથવા તો જેએસબી સ્ટેન. ઓકે, અહીંયા તો આપણને બીજા 3 નવા સ્ટેન આપી દીધા છે. લેસમાં સ્ટેન તો ચલો ખેર આપણે કરતા જ હોઈએ છીએ, પણ ડ્રાય સ્ટેન અને જેનર સ્ટેનનું પૂછી લીધું છે. બરાબર છે, તો આપણે યુઝ પણ નથી કરતા. તો ખાસ જે જેનર સ્ટેન જે છે એ આપણે પીએસએમપી માટે યુઝ કરતા નથી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 47 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. કમ્પેર ધ સાઇઝ ઓફ એન આરએનએ કન્ટેનિંગ રેડ સેલ રેટિક્યુલોસાઇટ, જેને આપણે રેટિક્યુલોસાઇટ કહીએ છીએ. રેટિક્યુલોસાઇટમાં શું હોય છે? કાઉન્ટર ક્વેશ્ચન તરીકે આરએનએ કન્ટેનિંગ રેડ સેલ એને કહીએ છીએ. ટુ અ મેચ્યોર રેડ બ્લડ સેલ. ઓકે, સાઇઝ કેવી હોય છે? રેટિક્યુલોસાઇટ અને આરએનએ મેચ્યોર આરબીસી બંનેની કમ્પેર કરીએ તો સાઇઝ પૂછેલી છે કે આરએનએ સેલ ઇઝ લાર્જર. આરએનએ જે સેલ હોય છે એ લાર્જર હોય છે. આરએનએ સેલ ઇઝ સ્મોલર. બોથ આર ઓફ ધ સેમ સાઇઝ અને ડિપેન્ડ ઓન ધ પેશન્ટ. બરાબર છે, એટલે નીચેના બે તો આવવાના નથી, ઉપરનામાંથી કોઈ એક જવાબ સાચો છે. તો કયો જવાબ સાચો છે જોઈએ. સાચો જવાબ છે ઓપ્શન એ. આરએનએ સેલ શું હોય છે? લાર્જર હોય છે. બીકોઝ એની અંદર ન્યુક્લિયસ હોય છે. એ ન્યુક્લિયસ જે હોય છે મીન્સ કે આરએનએ મટીરિયલ હોય છે. ન્યુક્લિયસ તો આપણે નહીં કહી શકીએ, પણ આરએનએ જે મટીરિયલ હોય છે એ નીકળી જાય છે. આરબીસી જ્યારે બનતું હોય છે, મેચ્યોર થતું હોય છે, ત્યારે આરએનએ નીકળી જાય છે અને આરબીસીની સાઇઝ શું થઈ જાય છે? સ્મોલ થઈ જતી હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ 48 નંબરનો ક્વેશ્ચન જોઈએ. What is the specific name for an ethanol solution that contains exactly 5% water? બહુ મસ્ત ક્વેશ્ચન છે. વર્નિશ, રેક્ટિફાઈડ સ્પિરિટ અને ડિનેચર્ડ આલ્કોહોલ. બરાબર છે, તો બિયર જોઈને તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખુશ થઈ ગયા હશે. ઓકે, બટ એવું નથી. અહીંયા આપણને પૂછેલું છે ઇથેનોલ સોલ્યુશન જેમાં એક્ઝેક્ટલી 5% વોટર હોય છે. તો એને આપણે નીચેનામાંથી શું કહીશું? તો એમાં આપણે ઓપ્શન સી જે છે એ સાચો જવાબ છે, રેક્ટિફાઈડ સ્પિરિટ કહીશું. ઓકે, ચલો 49 નંબરનો ક્વેશ્ચન જોઈએ. After a significant hemorrhage, when does reticulocytosis increase? It means that increased reticulocyte typically reach its maximum level. ક્યારે મેક્સિમમ લેવલમાં જતું રહે છે રેટિક્યુલોસાઇટોસિસ? વિધિન 24 અવર્સમાં, આફ્ટર 15 ડેઝ, બિટવીન 4 to 7 ડેઝ કે એક્ઝેક્ટલી 48 અવર્સ? ઓકે, તો એનો સાચો જવાબ શું છે? એટલે પૂછેલું છે એવું છે કે જ્યારે હેમરેજિક કન્ડિશન હોય છે, બરાબર છે, ત્યારે રેટિક્યુલોસાઇટ જે કાઉન્ટ સિન્થેસિસ થવાના હોય છે, તો એનું જે મેક્સિમમ લેવલ હોય છે એ કયા ટાઈમમાં આપણને મેક્સિમમ લેવલ જોવા મળે છે? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, બિટવીન 4 to 7 ડેઝ. ઓકે, ચલો નેક્સ્ટ 50 નંબરનો ક્વેશ્ચન જોઈએ.
The iron atom in a heme molecule binds with the globin protein chain through which specific amino acid? Histidine, proline, tyrosine કે એસ્પાર્ટિક એસિડ. ઓકે, હિમ અણુમાં રહેલું આયર્ન કયા વિશિષ્ટ એમિનો એસિડ દ્વારા ગ્લોબિન પ્રોટીન સાંકળ સાથે જોડાય છે? બહુ જ સુપર ક્વેશ્ચન છે, બ્લડ રિલેટેડ ક્વેશ્ચન છે. તેનો સાચો જવાબ જોઈએ આપણે. સાચો જવાબ છે ઓપ્શન એ. હિસ્ટિડિન જે હોય છે એ રેસિડ્યુ, હિસ્ટિડિન રેસિડ્યુ કોઓર્ડિનેટ ધ બાઇન્ડિંગ ઓફ ધ આયરન ઇન અ હિમ ટુ ધ ગ્લોબિન ચેન. ઓકે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે. ચલ, હવે આજે આપણે 25 ક્વેશ્ચનનું સોલ્યુશન જોયું, બરાબર છે. જે પણ ક્વેશ્ચન રિલેટેડ મેં તમને કાઉન્ટર ક્વેશ્ચનનું કોમેન્ટ કરવામાં કીધું છે. આઈ હોપ કે દરેક વિદ્યાર્થી મિત્ર કોમેન્ટ કરશે, અને સાથે સાથે તમને આ સિરીઝ ગમતી હોય, વિડીયોનું કન્ટેન્ટ ગમતું હોય તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે યસ, કન્ટિન્યુઅસ ધીસ સિરીઝ. પ્લસ વિડીયોને જો તમે પસંદ કરતા હોય તો વિડીયોને શું કરવાનું છે? લાઇક બટન દબાવવાનું છે. હવે નેક્સ્ટ જે બીજા ક્વેશ્ચન છે એને આપણે કન્ટિન્યુઅસ રાખીશું, જો તમારું સહેમતિ હશે તો જ, બરાબર છે. તો તમારે શું કરવાનું છે? કોમેન્ટ કરવાની છે અને સાથે સાથે લાઇક બટન પણ દબાવવાનું છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.